ધોરાજી નગરપાલિકામાં છેલ્લા 1.5 વર્ષથી વહીવટદારનું શાસન છે ને વહીવટદારના શાસનની અંદરમાં ધોરાજીના લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ મળતું નથી, જેના કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ધોરાજી શહેરની અંદરમાં ઘણા લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યા યથાવત છે। અહીંના લોકોનું કહેવું છે કે ધોરાજી શહેરમાં નગરપાલિકા દ્વારા જે પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે તે 8 થી 10 દિવસે વિતરણ કરવામાં આવે છે અને તે પણ ગંદુ અને દૂષિત પાણી વિતરણ કરવામાં આવે છે। ધોરાજીના લાલા લજપતરાય વિસ્તારના લોકોનો આક્ષેપ છે કે અહીં નગરપાલિકાના પીવાના પાણીની જે પાઇપલાઇન છે તે પાઇપલાઇનની અંદરમાં ભૂગર્ભ ગટરના પાણી ભરી જવાના કારણે આ ગંદુ પાણી લોકોના ઘર સુધી પહોંચે છે અને આ ગંદુ પાણી પીવાના કારણે લોકો ચામડીના રોગ અને ઝાડા ઉલટી જેવા રોગના શિકાર પણ બને છે। નગરપાલિકાના અધિકારીઓને અનેકો વાર રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી। ધોરાજી નગરપાલિકા દ્વારા દૂષિત પાણી વિતરણ કરાયા બાદ ધોરાજીનું રાજકારણ ગરમાયું છે। ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખે ભાજપ અને ધોરાજી નગરપાલિકાના વહીવટદાર અધિકારી પર ગંભીર આક્ષેપો લગાવ્યા અને કહ્યું કે નગરપાલિકાના અધિકારીઓને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની પણ આવડતના કારણે પ્રજાને દૂષિત પાણી પીવા માટે મજબૂર બનવું પડ્યું। ધોરાજી નગરપાલિકામાં છેલ્લા 1.5 વર્ષથી વહીવટદારનું શાસન છે અને વહીવટદારના શાસનમાં દૂષિત પાણી વિતરણ જેવી સમસ્યા સર્જાઈ છે અને અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક આગેવાનોને ગાંઠતા હોવાનો પણ શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ છે। ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખે ભાજપ પર અને નગરપાલિકાના વહીવટદાર અધિકાર પર લગાવેલ આક્ષેપ બાબતે ધોરાજી શહેર ભાજપના પ્રમુખ રાજેશ બાલધાએ પણ એ વાતનો સ્વીકાર કર્યો કે ધોરાજીમાં ખરેખર દૂષિત પાણી વિતરણ થાય છે અને 8 થી 10 દિવસે પાણી વિતરણ થાય છે અને કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે ગત ટર્મની અંદરમાં નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું અને પાણી વિતરણ વ્યવસ્થામાં કોંગ્રેસે કોઈ આયોજન ન કર્યું હોવાના કારણે હાલ આ પ્રજા હાલાકી ભોગવી રહ્યા છે। મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ધોરાજી શહેરની અંદર 8 થી 10 દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે અને એ પણ દૂષિત અને ડોહળું પાણી વિતરણ કરવામાં આવે છે, જેને કારણે લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે। માત્ર ભારતીય જનતા પાર્ટીના પાપે અને વહીવટદારના વાકે ધોરાજીની શહેરની પ્રજા આ પીડા ભોગવી રહી છે। 2017ની અંદર ધોરાજી શહેરમાં પાણીની પાઇપલાઇન નાખવામાં આવી ત્યારે મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો, જેને કારણે ધોરાજી શહેરની પ્રજાને 8 થી 10 દિવસે પાણી મળે છે અને હાલમાં જે દૂષિત ડોહળું પાણી મળી રહ્યું છે એ વહીવટદારના વાકે મળી રહ્યું છે। છેલ્લા 1.5 વર્ષથી ધોરાજી નગરપાલિકાની અંદર વહીવટદારનું શાસન છે, પરંતુ વહીવટદાર દ્વારા કોઈ દરકાર લેવામાં આવતી નથી, જેને કારણે લોકોને પીડા ભોગવવી પડે છે। મારું નામ આશીષભાઈ જેઠવા, સામાજિક કાર્યકર, ધોરાજી, વોર્ડ નંબર 8। આજે ધોરાજીમાં લગભગ ઘણા સમયથી આ દુર્ગંધ અને ગટરનું પાણી વિતરણ કરવામાં આવે છે, પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું। આ પાણી એટલી હદ સુધી ખરાબ છે કે જો લોકો પાણી પીવે તો પથરીની તકલીફ થાય છે, શ્વાસની તકલીફ થાય છે, મેલેરિયા જેવી તાવની પણ તકલીફો થાય છે, બાળકો બીમાર પડે છે। ત્યારે હમણાં જ જ્યારે લોકસભાનું ઇલેક્શન હતું ત્યારે આ વિસ્તારમાં એમ કહેવાય કે અમુક ભાજપના જે કાર્યકરો છે ને ધારાસભ્યના માણસો છે એ મત માટે મહિલાઓ પાસે ઘરે ઘરે જતા હતા, ત્યારે આ વિસ્તારની મહિલાઓ 6 મહિનાથી દુર્ગંધવાળું પાણી પીવે છે, ત્યારે આને નિવારણ લાવવા માટે કોઈ પણ પગલાં લેતા નથી। તંત્ર પણ જાણે કે આંખ બંધ કરીને બેસી ગયું એવું લાગે છે। આ પાણી એટલું દુર્ગંધ વાળું છે, જે ધારાસભ્ય ધોરાજી ઉપલેટાના છે એકવાર આ પાણી પીએ તો અમને એમ લાગે કે આ ધારાસભ્ય વિસ્તારને લોકોની પ્રજાની આ વેદના સમજી શકે છે। મારું નામ લાભુબેન નરસિંહભાઈ સોલંકી અને અમે નબળા માણસો થઈ અને આવા પાણી અમને આપે છે। મત જોતો તો ત્યારે હળિયું કાઢતા હતા, બરોબર છે, તમારું બધું કામનો સોલ્વ કરશું અમે, અત્યારે અમને કોઈ પાણી સારું આપતા નથી। ગટરના પાણી આવે છે, જુઓ આ શીશો, અમે બીમાર, સુવાસ ચડે, અમે નબળા માણસો ટાંકા ક્યાંથી મંગાવીએ સાહેબ? બોલો, અમારું કાંઈક ગરીબ માણાનું કાંઈક ઉધાર કરવો પડે કે નહીં? દોરું હાવ કદડા આવે છે અને ધારાસભ્ય દેખાતા જ નથી, પાછા મત લઈને વયા જાય છે ને અમને જવાબ આપતા નથી। કોઈ જાતિ અમારી અરજ કે રાવ સાંભળતા નથી।